ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ઠેર ઠેર આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સ્માર્ટ મીટર મુદ્દે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો। સ્માર્ટ મીટર મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તાત્કાલિક સ્માર્ટ મીટર યોજના રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ગુજરાતમાં મફત વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, ત્યારે સ્માર્ટ મીટર મુદ્દે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। સ્માર્ટ મીટર થી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખોના ઘરે પહેલા તબક્કામાં સ્માર્ટ મીટર લગાવી દેવા જોઈએ। બીજા તબક્કામાં ભાજપના તાલુકા પ્રમુખો, જિલ્લા પ્રમુખો અને વોર્ડ પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લગાવો। ત્રીજા તબક્કામાં ભાજપના ધારાસભ્યો, ભાજપના સાંસદ સભ્યો, ભાજપના પૂર્વ ધારાસભ્યો અને ભાજપના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યોના ઘરે સ્માર્ટ મીટર લગાવો। અને ભાજપના પેજ પ્રમુખથી લઈ ભાજપના સંગઠનના માણસોના ઘરે 1 વર્ષ સુધી સ્માર્ટ મીટર રાખવાનું। એ લોકોને મજા આવે તો પછી જનતાના ઘરે લગાવો। જનતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા છે, પણ ભાજપ વાળાના ઘરે સ્માર્ટ મીટરો નથી લાગતા। શું કામ? કે આ સ્માર્ટ ચીટિંગનો એક રસ્તો છે। એટલે આમ આદમી પાર્ટી જનતાના પક્ષ તરીકે, જનતાએ જે એમની ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જનતાના પ્રતિનિધિ તરીકે અમે આજે રજૂઆત કરી રહ્યા છીએ।